કોઈ કાળજું આપો, મને કોઈ કાળજું આપો। કોઈ હોય માયનો લાલ કે કોઈ કાળજું આપે? નારદજીને કોઈને કાળજું ન આપ્યું। જ્યારે નારદજી આ વાત કરતા કાળજું આપોને ઘણા એમને એમ પણ કહેતા કે આવા તો કોઈ કાળજા આપતું હોય તે કાળજા લેવા નીકળી પડ્યા છો। અને નારદજી એમ કરતા કરતા આગળ જઈને જોવે છે એક પીપળાના ઝાડ નીચે એક મારા જેવો સાધુ ત્યાં બેઠો હતો અને એના કાને અવાજ ગયો અને એને સામેથી હાકલ કરી અને કહે છે કે તું શું માંગી રહ્યો છે? કે મારે કાળજાની જરૂર છે। ત્યારે એ જે સાધુ મહારાજ હતા એમને તરત અહીંયા કટારી કાઢીને કાળજું કાપીને નારદ મુનિના હાથમાં ધરી દીધું છે। નારદજી નારાયણ નારાયણ કરતા ભગવાનની જોડે ગયા છે અને ભગવાનને કહે છે કે લો પ્રભુ આ કાળજું લાયો। ત્યારે નારદજીને ભગવાને કહ્યું કે આ તું કાળજું કોનું લાયો? કે હું બધે ફરીને આવ્યો પણ મને એક પીપળાના ઝાડ નીચે એક મને સાધુ મહારાજ બેઠા હતા એમને મને કાળજું કાઢીને આપ્યું। એટલે ભગવાને કહ્યું કે નારદ જો એ કાળજું કાઢીને આપે ને એ એક નહીં પણ પાંચ દીકરા પણ એ આપી શકે છે। એ સંત આપી શકે છે, સાધુ આપી શકે છે, બાકી કોઈની તાકાત નથી તમને કંઈ આપી શકે। ત્યારે નારદજીને ભગવાને કહ્યું કે નારદ કાળજું તો તારી જોડે પણ હતું, તારી જોડે પણ હતું પણ તારું કાળજું ત્યાં મને ના આપ્યું ને તું પૃથ્વી ઉપર ભ્રમણા કરી ગયા, અહીંયા ભ્રમણા કરી રહ્યો છે। તો નારદ સાંભળ, એ જે દીકરીને પાંચ દીકરા આપ્યા છે ને એ સાધુએ આપ્યા છે। એ જે કાળજું આપે એ જ દીકરા આપે, બાકી કોઈની તાકાત નથી। એટલે આ બ્રહ્માંડમાં જો સાધુ ના હોત તો આ બ્રહ્માંડ જલી જાય। અહીંયા આ સનાતન ધર્મ તમને ને મને સમજાવે છે કે સત્ય છે આ પૃથ્વી ઉપર